નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા શાળા રમતોત્સવ 2023-24નો સમાપન સમારોહ યોજાયો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શાળા રમતોત્સવ 2023-24નો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ત્રિદિવસીય રમતોત્સવમાં 5000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। વડોદરા શહેર માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોળા ફેંક, ચક્ર ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ, બાહ્ય રમતો સાથે કેરમ જેવી રમતોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોએ ભાગ લીધો હતો, જેમાં વિવિધ રમતોમાં વિજેતા થનાર બાળકોને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં આ બાળકોને ગુજરાત સરકાર દ્વારા થતી રમતોમાં ભાગ લે તે હેતુથી આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આજે પૂર્ણાહુતિ થઈ હતી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત ત્રિદિવસ રમતોત્સવ આજે સમાપન સમારંભ છે। આપ જોઈ શકો છો કે પહેલી વખત વડોદરા શહેરના પ્લેટફોર્મ પર અલગ અલગ ક્ષેત્રે પ્રતિભા ધરાવતા રમતવીરો પોતે પણ હાજર રહીને બાળકોનો ઉત્સાહ વધારવા માટેનો પ્રયત્ન કરેલો છે। એ લોકોનો અમે આભાર માનીએ છીએ અને સાથે સાથે એ લોકો એક વચન આપેલું છે કે તમારી શાળામાં જે બાળકોમાં પ્રતિભા રહેલી છે એને આગળ કેવી રીતે વધારવી એના માટેનું પ્રશિક્ષણ અમે વિનામૂલ્યે આપીશું। અમને ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરે છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને આગળના ભવિષ્યમાં ખેલ મહાકુંભમાં કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોઈ ભાગ લે એના માટે એ લોકો જે પ્રયત્ન કર્યા છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આશરે 57 જેટલા બાળકો અલગ અલગ રમતોમાં ઉત્તીર્ણ થયા છે। એ લોકોને રોકડ પુરસ્કાર, સન્માનપત્ર, ટ્રોફી એનાયત કરવાના છે। સાથે સાથે જે વ્યાયામ શિક્ષકો જે 3 દિવસ મહેનત કરી બાળકો રમાડ્યા છે એ લોકોનું બી સન્માન કરવા છે। અલગ અલગ NGO જે લોકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સેવા આપે છે એ લોકોનું સન્માન કરવાના છે। તો તમામ પ્રસંગે મીડિયા કર્મચારીઓનો બી આભાર વ્યક્ત કરું છું કે 3 દિવસે બાળકોના રમતોત્સવનું કવરેજ થઈને બાળકોનો જે ઉત્સાહ વધાર્યો છે અને નગરજનોને પહેલ કરેલી છે કે નગર પ્રાથમિક શિક્ષણ બાળકોમાં જે કૌશલ્ય રહેલું છે એ દેખાડવાનો પ્રયત્ન કરી પહેલાં સૌનો આભાર વ્યક્ત કરું છું। Thank you.